નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરત 3 વર્ષથી ફરાર લૂંટેરી દુલ્હન મહારાષ્ટ્રના નાસિકથી ઝડપી. સુરત શહેરમાં લગ્નના બહાને યુવકોને ફસાવી રોકડ અને દાગીના લૂંટતી એક લૂંટેરી દુલ્હનને અંતે પોલીસે ઝડપી પાડી છે. ચોક બજાર પોલીસ સ્ટેશન દ્વારા 3 વર્ષથી ફરાર રહેલી મુખ્ય આરોપી મહિલા કવિતા સુનિલ વાઘને મહારાષ્ટ્રના નાસિક ખાતેથી દબોચી લેવામાં આવી છે. કેસની શરૂઆત કેવી રીતે થઈ? જાન્યુઆરી 2023માં એક ફરિયાદીએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી હતી. ફરિયાદી લગ્ન કરવા ઈચ્છતા હતા અને તેઓ હર્ષદભાઈ કાનજીભાઈ પ્રજાપતિના સંપર્કમાં આવ્યા હતા. હર્ષદે ફરિયાદીની મુલાકાત મોમીનભાઈ ભાભાભાઈ ઘાંચી સાથે કરાવી. ત્યારબાદ ગણેશ બંદુઠે દ્વારા કવિતા સુનિલ વાઘ નામની મહિલાની ઓળખાણ કરાવવામાં આવી. યુવકને કવિતા પસંદ આવતા સુરતમાં જ બહેનના ઘરે હિન્દુ વિધિ મુજબ લગ્ન કરાવવામાં આવ્યા. કેવી રીતે થઈ છેતરપિંડી? લગ્નના નામે ફરિયાદી પાસેથી તબક્કાવાર મોટી રકમ વસૂલવામાં આવી. 15,000 રૂપિયા રોકડા, 8,500 રૂપિયા, લગ્ન દલાલી પેટે, 10,000 રૂપિયા ભાડા પેટે, ઉપરાંત 34,500 રૂપિયાના દાગીના અને પહેરામણીના કપડાં. લગ્ન બાદ આરોપી કવિતા 4-5 દિવસ સુધી પતિના ઘરે રહી. પછી વતન જવાનું બહાનું બનાવી ફરિયાદીને સાથે લઈને નાસિક બસ સ્ટેશન પહોંચી. ત્યાં કપડાં બદલવાના બહાને બહેનપણીના ઘરે જવાની વાત કહી અને પરત આવી નહીં. તે દાગીના અને કપડાં લઈને ફરાર થઈ ગઈ. પોલીસ કાર્યવાહી. આ કેસમાં અગાઉ 3 સહ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, પરંતુ મુખ્ય સૂત્રધાર કવિતા સુનિલ વાઘ છેલ્લા 3 વર્ષથી પોલીસને ચકમો આપી રહી હતી. તાજેતરમાં ચોક બજાર પોલીસે ગુપ્ત માહિતીના આધારે મહારાષ્ટ્રમાં ટ્રેક કરીને તેને નાસિકમાંથી ઝડપી પાડી છે. હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે અને અન્ય સંભવિત પીડિતોની માહિતી પણ તપાસાઈ રહી છે. મહત્વની સૂચના. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે લગ્ન સંબંધિત વ્યવહારમાં વિશ્વસનીય સ્ત્રોતથી ચકાસણી કર્યા વગર મોટી રકમ કે દાગીના ન આપવાના. જો કોઈ વ્યક્તિ આવી જ રીતથી છેતરપિંડીનો ભોગ બન્યો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં તરત જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.